ગુડ ઇવનિંગ. આજના આ ઓડિયો લેક્ચરની અંદર આપણે એમએડ સેમેસ્ટર 3ના પેપર કે જેનું નામ છે ભારતીય ચિંતનના મૂળ તત્વો એના એકમ નંબર 4 કે જેનું નામ છે ધર્મ અને મૂલ્ય, એમાં પહેલો ટોપિક ભગવદ્ ગીતા કે જેની અંદર નિષ્કામ કર્મ અને સ્વધર્મનું મહત્વ આપણને સમજાયું છે. તો આજે આપણે એની ચર્ચા કરશું. સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ નિષ્કામ કર્મની. અને નિષ્કામ કર્મના નામમાં જ એનો અર્થ છુપાયેલો છે. નિષ્કામ કર્મ એટલે શું? તો કે કોઈ પણ પ્રકારના ફળ વગર કર્મ કરતું જવું, કોઈ પણ પ્રકારના ફળની ચિંતા કર્યા વગર કર્મ કરતું જવું, કોઈ પણ પ્રકારની આશા રાખ્યા વગર કર્મ કરતું જવું, જેને આપણે સામાન્ય શબ્દોમાં નિષ્કામ કર્મ એવું કહીએ છીએ. પશ્ચિમના જે મનોવૈજ્ઞાનિકો છે એમનો એવો દાવો છે કે ફળની ઈચ્છા વિનાનું કોઈ કર્મ હોઈ જ ન શકે. પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ નિષ્કામ કર્મ ઉપર ભાર મૂકે છે. આપણે જન્મો જન્મથી રાગ વિરાગથી જ કામ કરવા માટે ટેવાયેલા છે. સંસારમાં રહેવું એ રાગ છે, સંસાર છોડીને સંન્યાસી બનવું એ વિરાગ છે, તે પણ કર્મ છે. આપણો ત્યાગ પણ કહેવાતા કર્મથી વિરુદ્ધ છે, પણ છે તો કર્મ જ ને. જ્યાં કંઈ પણ પામવાની ઈચ્છા હોય, કંઈ પણ મેળવવાની ઈચ્છા હોય, અપેક્ષાઓ હોય, પછી તે ભલે ભગવાન કે ઈશ્વર મેળવવાનું કેમ ન હોય, તો પણ એ કર્મ છે, સકામ કર્મ છે. માત્ર સંસારના જ કર્મ એ કર્મ નથી. જ્યારે કૃષ્ણ એ તો નિષ્કામ કર્મની વાત કરે છે ત્યારે તે પશ્ચિમના મનોવૈજ્ઞાનિકની સમજ બહાર છે. અને હવે તો પશ્ચિમના રંગે રંગાયેલા આપણા લોકો માટે પણ સમજની બહાર છે. કૃષ્ણ પ્રત્યેના અહોભાવના કારણે હસીને સાંભળી લઈએ, પણ ઊંડે ઊંડ એની અસ્વીકૃતિ ઊભી થાય. આપણે તેનું અર્થઘટન બદલી નાખીએ, જેમ કે પરમાત્માને પામવા એ કર્મ નથી તેવું સમજાવીએ છીએ. પરંતુ આ નિષ્કામ કર્મનું જે પુસ્તક છે એને આપણી જાતને, આપણી રમતને ખુલ્લી મૂકી દીધી છે. ચાલો આજે જાણીએ નિષ્કામ કર્મ એટલે શું, નિષ્કામ કર્મનું રહસ્ય શું. આપણને કર્મમાં આનંદ નથી હોતો, આપણને કર્મમાં આનંદ નથી હોતો. આપણો આનંદ તો એ કર્મથી મળતા અથવા તો મળનારા ફળ સાથે જોડાયેલો છે. આપણને વેપાર કે સાહસમાં રસ નથી હોતો, પણ આપણને તેનાથી મળનારા નફા કે પરિણામમાં રસ હોય છે, જેથી આપણા દરેક કામ એ સકામ હોય છે. પરમાત્મા મેળવવાના પ્રયત્નમાં પણ મુક્તિ મેળવવી કે સ્વર્ગ મેળવવું એ આનંદ મેળવવાનો આપણો હેતુ હોય છે. તેથી જ કર્મ કૃત્ય એક કાર્ય સકામ બની જાય છે. જ્યારે આપણને માત્ર ને માત્ર કર્મમાં જ આનંદ હોય ત્યારે એ નિષ્કામ કર્મ બને છે. ફરી એક વખત એ શબ્દને હું જો પુનરાવર્તિત કરું તો જ્યારે આપણને માત્ર ને માત્ર કામમાં જ, કર્મમાં જ આનંદ હોય ત્યારે એ નિષ્કામ કર્મ બને છે. એના પરિણામ સાથે આપણને કોઈ લેવા દેવા નથી હોતા, ત્યારે તે નિષ્કામ કર્મ બને છે. જેમ કે આપણે ચાલવા નીકળ્યા હોય ત્યારે બાળકો અર્થ વિનાની દોડાદોડી કરે, રમતો રમે, ત્યારે જે કામ નિષ્પન્ન થાય છે તે નિષ્કામ કર્મ છે. એ વાત જુદી છે કે હવે તો મંદિર જવું કે રમત રમવી એ પણ સકામ થઈ ગયા છે. જે વર્તમાનમાં જીવે છે, જે ક્ષણે ક્ષણને માણે છે, તે જ વ્યક્તિ માત્ર નિષ્કામ કર્મ કરી શકે છે. કારણ કે તેના માટે તે ક્ષણમાં હોવું આનંદ છે. અને જે કૃત્યમાં, કર્મમાં આનંદ લઈ શકે તે જ માત્ર પરિણામમાં આનંદ મેળવવાનો હકદાર બને છે. જે પરિણામમાં આનંદ મેળવવાની આશાએ આપણે કર્મ કરીએ, અથવા તો સાચા શબ્દોમાં કહીએ તો ખેંચે છે તેનું પરિણામ પણ તેવું જ હોય છે, આનંદ વિનાનું, પ્રાણ વિનાનું. નિષ્કામ કર્મ આનંદ આપે છે. તેના શબ્દો નિષ્કામ કર્મને એક વખત વાંચો, એક વખત એને સમજો અને જે નિષ્કામ કર્મનો આનંદ છે એ આનંદને માણો. તો આ વાત હતી નિષ્કામ કર્મને. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણજીએ આપણને ખરેખર નિષ્કામ કર્મ વિશે ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી બાબતો છે એ સમજાવી છે. કૃષ્ણ ભગવાને કહ્યું કે મારી ગીતાનું સૂક્ષ્મતમ અર્થ સમજનારો કોઈ એકાદ હશે. અને એ વાત ખરી છે, એ વાત 100% ખરી છે. કૃષ્ણથી મોટું કોઈ ફિલોસોફર નથી, કૃષ્ણથી મોટું કોઈ ફિલોસોફર નથી.
કારણ કે નિષ્કામ કર્મના મર્મને સમજવો ઘણો મુશ્કેલ બને છે. વ્યક્તિ પોતે એમ જ માનતો હોય કે હું નિષ્કામ કર્મ કરું છું, નિષ્કામ કર્મ કરું છું, પણ એવું નથી. એનાથી આપણને ભૌતિક સુખ મળે છે. જે કામ આપણે કરીએ છીએ એનાથી આપણને ભૌતિક સુખ મળે છે, પણ નિષ્કામ કર્મ જે છે એનાથી આપણું મન છે ને એ શાંત બને છે. એ આપણને એક અલગ દુનિયાનો અહેસાસ કરાવે છે. અને આ જ બાબત એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ આપણને જાણવા અને સમજવા મળે છે કે જ્યારે કર્મ કરતા હોઈએ ત્યારે એના પરિણામની આશા નથી રાખવાની. જ્યારે કર્મ કરતા હોઈએ ત્યારે કોઈ પણ પ્રકારની લોભ, મોહ કે લાલચ વૃત્તિ નથી રાખવાની. કારણ કે નિષ્કામ કર્મ જ એ આપણને આપણા જીવનની અંદર સુવાસ પાથરશે. તો આ હતો આજનો આપણો ટોપિક કે જેની અંદર આપણે નિષ્કામ કર્મની વાત કરી. હું આશા કરું છું કે આપનો આ મુદ્દો છે એ મહદ અંશે ક્લિયર થઈ ગયો હશે. તો મળશું આપણે નેક્સ્ટ